નમસ્કાર ખેડૂત મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજનો આપણો કાર્યક્રમ વિશેષ છે. વિશેષ શબ્દ મેં એટલા માટે વાપર્યો કારણ કે આજે આપ જે શબ્દથી માહિતગાર છો, એફપીઓ. એફપીઓ એટલે શું? એફપીઓની જરૂરિયાત શું છે? સામાન્ય ખેડૂતે શા માટે એફપીઓ વિશે માહિતી રાખવી જરૂરી છે અને ખેતી દરમિયાન એને આ એફપીઓ ક્યાં ક્યાં કામ લાગી શકે છે, વિશેષ માહિતી એફપીઓ વિશેની આજે આપણે સમજવાના છીએ. અને એ માહિતી આપવા માટે આપણે આમંત્રિત કર્યા છે શ્રી જેયુ ચૌહાણ સાહેબને, જેઓ અમદાવાદ ખાતે હાલમાં ખેતી અધિકારી તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તો આપણે તેમનું સ્વાગત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર ગોરલબેન. સાહેબ, સૌપ્રથમ અમને તો એ જણાવો કે એફપીઓ એટલે શું? રામ રામ ખેડૂત મિત્રો. હવે આપણે જે એફપીઓની ઘણી બધી વાતો તમે સાંભળી હશે કે ભાઈ એફપીઓ શું છે, અને ઘણા ખેડૂત મિત્રોને મનની અંદર મૂંઝવણ પણ હોય કે એમાં કઈ રીતે જોડાય અને એના ફાયદાઓ લઈ શકાતા હોય. ખેડૂત ભાઈઓ, આપણે મોટા ભાગે આપણા દેશની અંદર નાના અને સીમાંત ખેડૂતો છે. તો જે લોકો સંગઠિત થઈ અને એક મોટું સંગઠન બનાવે તો એને આપણે સાદી ભાષામાં એફપીઓ કહીએ છીએ. એફપીઓ એટલે કોઈ પણ પ્રકારનું ખેડૂત સંગઠન, પછી એ સહકારી મંડળી હોઈ શકે, પ્રોડ્યુસર કંપની હોઈ શકે, કોઈ સંઘ હોઈ શકે, પરંતુ એમાં સૌથી સારામાં સારી વસ્તુ હોય તો એ પ્રોડ્યુસર કંપની છે. અને જેના માટે અત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ખૂબ સારા પ્રયત્નો કરે છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર વધુમાં વધુ એફપીઓ બને અને વધુમાં વધુ ખેડૂતો છે એ સંગઠિત થાય અને એના જે કંઈ લાભો છે એ લઈ અને ખેડૂત એની આવકમાં વધારો કરી શકે અને એ સમૃદ્ધ બને. એટલા માટે એફપીઓ છે એની જરૂરિયાત છે અને એફપીઓ એની આખી સમજણ અને વ્યાખ્યા પ્રમાણે થઈ શકે. હવે ખરેખર પ્રશ્ન એ થાય મને અને જોનાર ખેડૂત મિત્રોને પણ કે એફપીઓ કોના માટે છે અને કોણ કોણ એમાં જોડાઈ શકે, તો એના વિશે વિશેષ માહિતી આપશો. ભાઈ, એફપીઓ છે એ કોના માટે છે કે આ ખેડૂત ઉત્પાદક સંગઠન છે એ કોણ બનાવી શકે, કોણ જોડાઈ શકે? ખેડૂત ભાઈઓ, આમાં કોઈ પણ પ્રાથમિક ઉત્પાદક જે હોય, હવે પ્રાથમિક ઉત્પાદક એટલે કોઈ પણ પાકનું ઉત્પાદન કરતા હોય, કઠોળ હોય, અનાજ હોય, શેરડી હોય, ફળપાક હોય, શાકભાજી પાક હોય, એ બધા પ્રાથમિક ઉત્પાદક એ આના સભ્ય બની શકે, એફપીઓ બનાવી શકે. આ ઉપરાંત એટલાથી મર્યાદિત નથી, પશુપાલન ખાલી કરતા હોય તો દૂધ ઉત્પાદકો છે એ પણ પોતાનો એફપીઓ બનાવી શકે. આ ઉપરાંત મત્સ્યપાલન કરતા હોય તો એ પણ એક ખેડૂત છે તો એ પણ પોતાનો એફપીઓ બનાવી શકતા હોય છે. આ ઉપરાંત વનને આધારે જે લોકો પોતાની રોજગારી મળે છે, વન પેદાશો મેળવે છે, તો એ પણ પોતાની એફપીઓ બનાવી શકે છે. આમ વ્યાપક સ્વરૂપમાં જે પ્રાથમિક ઉત્પાદક છે એ બધા આ સભ્ય બની અને ખાસ કરીને જે ફાર્મર પ્રોડ્યુસર કંપની કહીએ છીએ કે ખેડૂતો દ્વારા ચાલતી જે પ્રોડ્યુસર કંપની છે એ બનાવી શકે અને એના સભ્ય બની શકતા હોય છે. એ તો અમને સમજણ પડી કે એફપીઓ કોના માટે ઉપયોગી છે. સાહેબ, હવે એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંઘ, એ જો કોઈ વ્યક્તિને, જે ખેડૂત મિત્ર છે એને જોડાવવું હોય તો એના માટેની પદ્ધતિ શું છે, એના વિશે વાત કરશો. હવે ઘણા ખેડૂત મિત્રોના અવારનવાર ફોન બી આવતા હોય છે કે ભાઈ અમારે એફપીઓના સભ્ય બનવું છે, અમે કઈ રીતે એફપીઓ બનાવી શકીએ. આ બાબતની પદ્ધતિ છે એ ખૂબ ઓમ જોઈએ તો સરળ છે કે આપણા દેશની અંદર એસએફએસસી જે કહેવામાં આવે છે કે જે નાના ખેડૂતો માટેનું સંગઠન ને સંઘ છે, કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે, એ પણ આની અંદર અલગ અલગ એજન્સીઓની નિમણૂક કરી છે જે આપણને આ મદદ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે આત્મા પ્રોજેક્ટ છે એની અંદર પણ જે એગ્રીકલ્ચર ટેકનોલોજી, એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટો આપણા જે કામ કરતા હોય, બીટીએમ અને એટીએમ, એ પણ તમને આમાં મદદ કરે જોડાવા માટે. પણ આમાં સામાન્ય રીતે તમારે જ્યારે પણ જોડાવવું હોય તો ઓછામાં ઓછા 1000 જેવા ખેડૂતો ભેગા થાય અને એનું એક સંગઠન બનાવે તો એ સારું થઈ શકે. પણ આ કાયદાની જોગવાઈ મુજબ માત્ર 10 ખેડૂતો હોય તો પણ આ સંગઠન બનાવી શકે અને કોઈ 2 સંસ્થાઓ હોય તો એ ભેગી થઈને પણ આ સંગઠનની અંદર રજિસ્ટર થઈ શકે. હવે આ જે રજિસ્ટ્રેશન છે એ આપણે કંપની એક્ટની અંદર રજિસ્ટ્રેશન થાય છે. બરાબર. એટલે એ કંપની એક્ટ હેઠળ જે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે એ કંપની એક્ટની આખી પ્રોસિજર કરી અને રજિસ્ટ્રેશન મેળવવાનું થાય. એટલે ભવિષ્યની અંદર જે આપણે આને લાભ લેવા હોય એ મળી શકે. ખરેખર હવે એફપીઓ ખાલી અત્યાર સુધી ખેડૂત મિત્રો કદાચ નામથી જ માહિતગાર હતા, પણ હવે એ લોકોને થોડો થોડો ખ્યાલ આવવા માંડ્યો છે કે ખરેખર એફપીઓ શું છે અને કેવી રીતે એ લોકો જોડાઈ શકે. કંપનીઓ આપે જેમ વાત કરીએ એમ અમુક ખેડૂત મિત્રો ભેગા થઈને પણ કરી શકે અને 2 કંપનીઓ મર્જ કરીને પણ એફપીઓનું કરી શકે. તો સાહેબ, અત્યારે વર્તમાન સમયમાં એફપીઓની શું જરૂરિયાત છે એના વિશે વાત કરશો. બિલકુલ. હવે અત્યારે
આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખૂબ મોટા પાયે મહેનત કરે છે કે આ એફપીઓ છે વધુ સંખ્યામાં બને. હવે આની જરૂરિયાતની આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર 80%થી વધારે ખેડૂતો છે એ નાના અને સીમાંત છે, એટલે જેઓની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. હવે એ લોકો જો પોતે સંગઠિત થશે તો જ એમને પોતાનું જે કંઈ હેતુ છે એ સિદ્ધ થાય. અને ખેતીની અંદર ખાસ કરીને જરૂરી બિયારણ, દવા અને ખાતર એ સારી ગુણવત્તાવાળા મળી રહે એમને તો સારું ઉત્પાદન લઈ શકે. બિલકુલ બરાબર. બીજી એ વસ્તુ છે કે જો નવી ટેકનોલોજી એગ્રીકલ્ચરની અંદર આવે છે, કૃષિની અંદર આવે છે, તો નવી ટેકનોલોજી અપનાવવા માટે પણ આ સંગઠન આ રીતનું બનાવે તો એ અપનાવી શકતા હોય છે. અને ત્રીજી સૌથી અત્યારે જે જરૂરિયાત છે એ બજારની. હવે એમને ઉત્પાદન તો કરી દીધું, પણ જો માત્ર 10 વીઘાવાળા કે 12 વીઘાવાળા ખેડૂતો છે એ બજારની અંદર વેચવા જાય તો નહીં પહોંચી શકે. પણ એ જો એક મોટા પાયે સંગઠિત હશે અને પોતાનું ઉત્પાદન છે એ બજારની અંદર કોઈ બ્રાન્ડ નીચે કે આઈએફપીઓ એટલે કે પ્રોડ્યુસર કંપની બનાવી અને બ્રાન્ડ નીચે મૂકવામાં આવશે તો એમને ખૂબ સારો ફાયદો મળી શકે છે. અત્યારે આપણે બધા જોતા હશે કે A2 મિલ્ક કે A2 દૂધની વાત થાય છે. A2 દૂધ અત્યારે આવ્યું છે તો A2 દૂધ એટલે શું વાત છે કે ભાઈ જે આપણા દેશની જે ઓલાદ છે ગાય અને ભેંસની, એનું જે દૂધ છે એ બહુ ખાવામાં સારું છે અને એનું વેચાણ થાય તો કસ્ટમર કે જે સામે જે લેવાવાળા છે એ ઊંચી કિંમત આપવા માટે તૈયાર છે. પણ આ રીતે જો દૂધ ઉત્પાદક છે એ ભેગા થઈ અને A2 દૂધની ખાતરી આપે અને બ્રાન્ડિંગ કરીને વેચે તો એમને આ ફાયદો થાય. એટલે આ બધી જરૂરિયાતો સંતોષવા માટે અને આપણા દેશના ખેડૂતો છે એ સક્ષમ થાય અને એની ખેતીની અંદરથી વધુમાં વધુ નફો રળી શકે એટલા માટે છે એફપીઓ જરૂરી છે. ઘણી વખત અત્યાર સુધી એફપીઓ નામથી જ પરિચિત ખેડૂત મિત્રોને એવું થતું હશે કે જરૂરિયાત શું છે, પણ આપે વાત કરીએ મુજબ કે એ લોકોના ને એ લોકોના ફાયદા માટે માત્ર નાનો ખેડૂત છે જેટલું ઉત્પાદન થાય છે તે ઉત્પાદનની એને મહામૂલી કિંમત મળી શકે અથવા તો એની સદ્ધરતામાં વધારો થાય એટલા માટે એફપીઓ જરૂરી છે. સાહેબ, તો આપણે વાત કરીએ મુજબ એફપીઓ શું કામ જરૂરી છે, એના વિશેષ ફાયદાઓ પણ હશે, તો એ ફાયદાઓ વિશે અમને જણાવશો? બિલકુલ. ખેડૂત મિત્રો, આપણે એવું થતું હોય કે ભાઈ એફપીઓ આપણે બનાવી દઈએ અથવા તમે એના સભ્ય બની જાઓ તો એનો શું ફાયદો મને એમ. હવે તમને વાત કરીએ કે જે મારા અનુભવો છે, મેં લગભગ સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની એક બનાવેલી હતી 2010ની અંદર ગીર સોમનાથ ખાતે. તો એ ત્યાં જે કામગીરી થાય છે અને બીજી અમુક પ્રોડ્યુસર કંપનીઓની અંદર કામગીરી થાય છે અને જે ફાયદાઓ ખેડૂતોને મળ્યા છે એની હું તમને વાત કરું તો પહેલાં તો એવો ફાયદો થાય કે ખેતીની અંદર જરૂરી જે છે બિયારણ, દવા અને ખાતર એ આપણી એફપીઓ સંસ્થા જે છે એના જ કોઈ કૃષિ મોલ કે ખેડૂત મોલ બનાવવામાં આવે અને એ બલ્કની અંદર મોટા ખરીદી કરે તો જે બજારની અંદર તમને જે કોઈ બિયારણ, દવા કે ખાતર 100 રૂપિયાનું મળતું હોય તો એ 90 રૂપિયાની અંદર મળે. એટલે કે ભાઈ આપણે 10% 15% જેવો લાભ સીધી રીતે મળે તમને. બીજી વસ્તુ એ છે કે કોઈ નવી વેરાયટી છે પાકની અંદર, નવી જાતો આવી છે તો નવી જાતોના ડેમોન્સ્ટ્રેશન કે એના કરવાના થાય તો પણ આની અંદરથી આપણે એફપીઓની અંદર જોડાયેલા હોય તો આ ફાયદો થાય છે. આ ઉપરાંત આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છીએ એનું વેચાણની વાત સારી છે. આ ઉપરાંત સરકારની અલગ અલગ જે યોજનાઓ ચાલુ હોય, દાખલા તરીકે તાર ફેન્સિંગની યોજનાઓ છે, જે ખેડૂત મિત્રોની જમીનો જંગલની આજુબાજુ વિસ્તારમાં હોય તો એમાં સરકારશ્રીની યોજનાઓ ચાલુ હોય કે એમાં ભેગા થઈ અને ખેડૂતો ફેન્સિંગ કરે તો એની સહાય વધારે પડતી મળતી હોય છે. તો આવી સહાયો મેળવવા માટે પણ તમારે જો સંગઠિત અને કોઈ સંસ્થા તમારી સાથે જોડાયેલી હોય, તમે એના સભ્ય હોય તો તમને આ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત સરકારની બીજી જે ટેકાના ભાવની ખરીદીની યોજનાઓ હોય તો એ ટેકાના ભાવની ખરીદીની યોજનાઓ છે એ ખરીદી પણ ત્યાં લોકલ કે તાલુકા લેવલે આવી સંસ્થાઓ જે એફપીઓ હોય કે સહકારી મંડળીઓ હોય એને આપતા હોય છે. તો એ જે સભ્યો હોય એને પહેલાં એમનો ફાયદો મળતો હોય છે. બરાબર. એક બીજો અગત્યનો મેં મુદ્દો અને એમના ફાયદાઓ જોયા હતા કે અમે જે વિસ્તારમાં કામ કરતા હતા ત્યાં કપાસ ઉગાડતા ખેડૂતો હતા. તો એને એક આ જે એફપીઓ સંસ્થા જે છે એમને સ્પેશિયલ તાલીમ આપવામાં આવી કે કપાસ આપણે વીણીએ છીએ, જે વીણાટ કામ કરીએ છીએ એની અંદર ખાસ 4 મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો એ જે રૂ છે કોટન એ એકદમ ચોખ્ખું નીકળે અને એને લીધે આપણે બજાર ભાવ વધારે મળે. તો જે સમયે અમે આખો કેસ સ્ટડી કર્યો હતો તો એક મણના એમને 50 થી 100 રૂપિયા અમુક કંપનીઓ ખરીદી લઈ ગઈ હતી ત્યાંથી. તો એ એમને જે આ ફાયદાઓ છે એ છે. એટલે એફપીઓના જે આપણે ફાયદાઓ છે ખૂબ સારી રીતે આપણને ભવિષ્યની અંદર પણ આ ફાયદાઓ
લઈ શકીએ છીએ. ઘણા બધા ફાયદાઓ આપે વાત કરી અને ખરેખર એવું લાગે છે કે દરેક ખેડૂત મિત્ર માટે ખૂબ જ ઉપયોગી નીવડેવા છે. જેમ જેમ માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચતી જાય અને જેમ એ સમજી અને બીજા સુધી જો પહોંચાડતા જાય તો ખરેખર એફપીઓ છે એ ખૂબ જ એ લોકોને ઉપયોગી નીવડી શકે એવું છે. સાહેબ, હવે આપે જે સંસ્થા રજીસ્ટર કરવાની વાત કરી, તો એફપીઓ બન્યા પછી જો સંસ્થા રજીસ્ટર કરવાની હોય તો એની નોંધણી ક્યાં કરાવવાની, એના વિશે વાત કરશો? બિલકુલ. આ એફપીઓની અંદર આપણે ફાર્મર પ્રોડ્યુસર કંપની કે ખેડૂતની પોતાની કંપની, હવે એ જે વાયકે અલાગ કરીને એક વૈજ્ઞાનિક થઈ ગયા કે જેમણે આની અંદર ખૂબ કામ કરેલું છે, સંશોધન કરેલું છે, એટલે એમણે એવું એક મોડલ તૈયાર કર્યું કે જે ખેડૂતોની ભવિષ્યની સમૃદ્ધિ વધારી શકે. એટલે એમણે સહકારી માળખું અને પ્રાઇવેટ કંપની, એના બંનેના જે સારા સારા નિયમો હતા એ બંનેનું ટૂંકમાં સંકલન કર્યું અને સંકલન કરી અને ખેડૂત પ્રોડ્યુસર કંપની, ખેડૂતોની કંપની છે એવું એક નામકરણ આપ્યું. અને એનું જે રજિસ્ટ્રેશન છે એ કંપની એક્ટ હેઠળ 58C હેઠળ કંપની એક્ટ હેઠળ એનું રજિસ્ટ્રેશન થઈ શકે છે, જે આપણા કાયદાની અંદર જોગવાઈઓ આપેલી છે. સાહેબ, એફપીઓમાં જે અમુક ગતિવિધિઓ હોય છે તો એ ગતિવિધિઓ કયા પ્રકારની હોય છે, તો એના વિશે માહિતી આપશો? હવે એની જે ગતિવિધિઓ છે, કઈ કઈ પ્રકારના કાર્યો કામો જે એફપીઓ દ્વારા થઈ શકે, કે અત્યારે જે કંઈ અલગ અલગ ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ રજિસ્ટર્ડ છે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર, તો એમાં જે કંઈ કાર્યો થાય છે એની તમને વાત કરું તો એક ભાવનગર સ્થિત સંસ્થા છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી અંતર્ગત ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે. એમણે બહેનોનું એક સંગઠન બનાવ્યું છે અને એ કાચરી બનાવે છે જે આપણે ખાવા માટેની, અને એના માટે એના ફૂડ ટેસ્ટિંગ પેરામીટર લોકો નક્કી કર્યા છે, ત્યાં લેબોરેટરી સેટ કરી છે અને એનું બ્રાન્ડિંગ પેક કરી અને વેચે છે. તો આ એક પ્રકારનું એનું જે બ્રાન્ડિંગ છે એ કરી અને બહાર વેચે છે. બીજું એક ઉદાહરણ તમને આપું ગતિવિધિનું, તો સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે, તો ત્યાં એમને જે સભ્યો છે એ મોટા ભાગે પશુપાલકો પણ છે, પશુઓ રાખે છે. તો પશુઓ માટે અત્યારે હાલની પરિસ્થિતિમાં જો કોઈ મોટો પ્રશ્ન હોય તો પશુઓ છે ને એ એમના રોગ અને એના સ્વાસ્થ્ય બાબતે સતત ચિંતા થાય છે, કેમ કે બહારથી જે ખેડૂતો ખાણદાન લે છે અને એ ખાણદાનની અંદરથી પશુઓને ઘણી બધી શારીરિક તકલીફો પડતી હોય છે. એટલે આ સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડાયરેક્ટર અને ખેડૂતો જે બોર્ડ હતું એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે એવું કંઈક આયોજન કરીએ કે જેથી ખાણદાન આપણે અહીંયા સારી રીતે બનાવી શકીએ, સારી જે વસ્તુઓ છે એમાં કઠોળ અને અનાજ ભેગું કરીને બનાવી શકીએ. અને એ લોકોએ બનાવ્યું, એમનું બ્રાન્ડિંગ કર્યું અને એ જ સભ્યોને પણ આપે છે, બીજા ખેડૂતોને પણ આપે છે. એટલે આવી જે કંઈ વિઝનરી વસ્તુ છે કે જે લાંબા ગાળે ફાયદો કરી શકે, એ વાત થઈ મેં તમે સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની કરી. બીજું એક ઉદાહરણ આપું કે સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જે તે સમયે આપણે અહીંયા ગુજરાતની અંદર ગુજપ્રો કરીને એક સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે કે જે અલગ અલગ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એમનું સંગઠન કરી અને પ્રતિનિધિ રાજ્યનું કરે છે. તો એમના દ્વારા 2014ની અંદર મગફળીના ભાવ જ્યારે ટેકાના ભાવથી નીચે હતા ત્યારે આ પ્રકારનું કામગીરી એ લોકો લઈ આવ્યા હતા કે ભાઈ ટેકાના ભાવથી મગફળીની ખરીદી આપણે કરશું. ત્યારે સોમનાથ ફાર્મર પ્રોડ્યુસર કંપનીને આ ટેકાના ભાવની ખરીદી મળી હતી અને એમના જે સભ્યો હતા એમની જે મગફળી હતી એ ટેકાના ભાવે ખરીદી કરી હતી. એટલે ખેડૂતોને એ પ્રમાણે બજાર ભાવની અંદર પણ ફાયદો થયો હતો. બીજો સૌથી અગત્યનો જે ગતિવિધિ છે ખેડૂત ભાઈઓ, તો આપણે દરેક સિઝનની અંદર બિયારણની જરૂર પડે, દવાની જરૂર પડે, ખાતરની જરૂર પડે. હવે આ બધી વસ્તુઓ આપણે જે ખરીદી કરીએ છીએ એ જો ખરીદીમાં આપણે 10% કે 15% જે છે એ સસ્તું મળી જાય તો આપણે એટલો ખેતી ખર્ચ ઘટે. બીજું, જે કંઈ એફપીઓ કામગીરી કરશે તમારા માટે એમાંથી જે કંઈ માર્જિન કે પ્રોફિટ કે નફો થશે તો નફો કોનો? તો તમે જેના સભ્યો છો તો એ નફો તમને જ ભવિષ્યમાં ઉપયોગી થશે. એટલે આમ અલગ અલગ પ્રકારની જે ગતિવિધિઓ છે એ ખેડૂત ઉત્પાદક સંગઠન દ્વારા થઈ શકે એના ઘણા બધા અઢળક ઉદાહરણો છે. સાહેબ, ઘણી વિસ્તૃત માહિતી આપે અમને આપી કે એફપીઓ ખરેખર ખેડૂત મિત્રને કઈ રીતે કામ લાગી શકે છે, પણ હજી એ જાણવાની ઈચ્છા થાય કે અત્યારના લેવલ પર એફપીઓ જે પ્રમાણે મદદરૂપ થાય છે ખેડૂત મિત્રોને, પણ એનું ભવિષ્ય તો વધારે ઉજ્જવળ હશે. જે ખેડૂત મિત્ર અત્યારે જાગીને એફપીઓમાં પોતાની નોંધણી કરાવી દે છે એને ભવિષ્યમાં અનેક ફાયદાઓ થશે. તો એનું ભવિષ્ય શું હશે એના વિશે વાત કરશો? આ જે વાત છે કે ભાઈ એફપીઓનું ભવિષ્ય એટલે કે ભાઈ આ ખેડૂત ઉત્પાદક આપણે જે સંગઠન કહીએ છીએ કે ફાર્મર પ્રોડ્યુસર કંપની કહીએ છીએ, તો એનું ભવિષ્ય શું એમ? તો આમ તો પહેલેથી આપણે મૂળથી જ વાત કરીએ કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ પોલિસી છે ખેતીવાડીને ઉન્નત બનાવવાની, ખેતીને સમૃદ્ધ બનાવવાની, તો એના પાયાની અંદર એફપીઓ રાખેલું છે. આપણે વાત કરી કે મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત છે, તો એનું ભવિષ્ય જે કંઈ મોટાભાગની હવે યોજનાઓ આવશે એ યોજનાઓનો સીધો લાભ પહેલાં એફપીઓને પ્રાથમિકતા આપવામાં આવશે
કે પહેલાં ભાઈ એવી કોઈ આવે કે ભાઈ હવે મોટા સ્ટોરેજ બનાવવાના છે કે જેમાં આપણે બટેટાનો સંગ્રહ મોટા પાયે થઈ શકે, તો એ એફપીઓ છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે ભાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે પોલિસી છે એમાં એફપીઓને યોજનાકીય સહાયોમાં પ્રાથમિકતા આપવાની છે. એટલે એક સારું ભવિષ્ય છે. બીજું, આપણા દેશની અંદર જે નાબાર્ડ કામગીરી કરે છે એ નાબાર્ડ છે એ પણ એફપીઓ જો સારું કામગીરી કરતી હોય તો એમને સીડ મની તરીકે જે ફાયદો થાય છે. આ ઉપરાંત વધારાની ગ્રાન્ટ પણ એ આપે છે. તો આ નાબાર્ડ જેવી સંસ્થાઓનો લાભ મળે. આ ઉપરાંત મેં તમને કીધું છે એમ કે જે લઘુ કૃષક વેપારી સંગઠન જે સંઘ છે આપણું એસએફએસી, એ પણ આને જ પ્રાથમિકતા એફપીઓને આપી રહ્યું છે. એટલે ખેડૂત ભાઈઓ, ભવિષ્યની અંદર આપણી ખેતીને સમૃદ્ધ બનાવવી હોય, આપણે સારી રીતે ભવિષ્યની અંદર આપણી જે કંઈ પેદાશ છે એના સારા ભાવ મેળવવા હશે તો આવી એફપીઓ છે એની ખૂબ સારી જરૂરિયાત રહેશે અને ભવિષ્ય જે આપણું સમૃદ્ધ બની શકશે. સાહેબ, હવે ખરેખર જેવી રીતે આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ તો એમાં આપણને સરળતાની સાથે મુશ્કેલીઓ પણ આવતી હોય છે, તો આ એફપીઓમાં ક્યાંક એવા પડકારો પણ હશે જે ખેડૂત મિત્રને ક્યારેક એવું લાગશે કે ના, નોંધણી કરાવી નથી અથવા પીછેહટ કરી દે છે, તો એવા પડકારો કયા કયા હોઈ શકે અને એને નિવારીને ખેડૂત મિત્ર ફરીથી આગળ કેવી રીતે વધી શકે, તો એના વિશે વાત કરશો. એફપીઓ સંસ્થાની અંદર ઘણી વખત ખેડૂતોને પેલો પડકાર એવો હોય કે ભાઈ મારે સભ્ય કઈ રીતે બનવાનું, એમ ત્યાંથી જ એમનો વિચાર છે એ પૂરો થઈ જતો હોય. તો એવું નથી. પેલું એનું એ નિરાકરણ છે કે મેં તમને આગળ બી વાત કરી એ પ્રમાણે કે આપણા ગ્રામ સેવકથી લઈ અને આત્માના સ્ટાફને મળશો તો પણ તમને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે લઘુ કૃષક આપણે વાત કરીએ સંગઠન છે એમની એજન્સીઓ છે એને હું સાઇટ તમને છેલ્લે લખાવીશ, એની અંદરથી બધી માહિતી મળી અને તમે એના સભ્ય બની શકો છો. હવે સૌથી મોટો જો પડકાર ખેડૂત સંગઠનનો હોય તો એ સારી નેતાગીરીનો છે કે આપણા ખેડૂતોમાંથી જ કોઈ સારા ખેડૂત હોય કે જે આમને લીડ કરે, કે આમને આગળ વધારે અને એમણે આ પૂરતી સમજણ, આમાં પારદર્શકતા, સ્ટાફ એ બધું જરૂરી છે. એટલે એવા સારા એવા લીડર ખેડૂત છે ને એમાં આ વસ્તુમાં આગળ આવવું જોઈએ તો એમના એરિયાની અંદર એ ખેડૂતોના જે કંઈ પ્રશ્ન હોય એ સોલ્વ થઈ શકે. એટલે એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બીજો સૌથી મોટો પડકાર મારી દ્રષ્ટિએ છે ને એમાં પ્રોફેશનલ સ્ટાફનો છે. કોઈ પણ ખેડૂત સંગઠન કે આપણે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એ રજીસ્ટ્રેશન કરાવી દઈએ, એમાં ખેડૂતોને સભ્ય બી બનાવી દઈએ, પણ પછી એની જે ગતિવિધિ છે કે એની જે કામગીરી છે એ આગળ ધપાવવા માટે થઈ અને પ્રોફેશનલ સ્ટાફ જે લોકો બિઝનેસ ઓપરેટ કરી શકે એવો સ્ટાફની જરૂર પડે છે. એટલા માટે થઈ અને જો સારો સ્ટાફ હશે તો જ એ આગળ છે એફપીઓ વધી શકશે અને એના માટે એને આપણે પૂરતો પગાર આપવો પડે, પૂરતી માળખાકીય સુવિધા આપવી પડે. એટલે એ ખૂબ જરૂરી છે. ત્રીજો સૌથી મોટો પડકાર કે ભાઈ આ દેશની અંદર, આપણા દેશની અંદર એનજીઓ સંસ્થાઓ છે ને એ એફપીઓ પ્રમોટ કરે છે કે એફપીઓને આગળ લઈ જઈ રહી છે. હવે આ જે બિન સરકારી સંસ્થાઓ છે એમની મોટાભાગની કાર્ય છે એ સેવાકીય પ્રવૃત્તિ છે. સેવાકીય પ્રવૃત્તિ કરવી સારી છે, પણ જ્યારે એફપીઓમાં લઈ જાય છે કે પ્રોડ્યુસર કંપની બનાવે છે તો એક પ્રકારનું એક કંપની થઈ છે અને કંપની છે એ રેવન્યુ કે પ્રોફિટ બનાવવા માટે થઈ છે કે એમાં કંઈક કરવા માટે. તો જે એનજીઓ કે બિન સરકારી સંસ્થા છે ને એમનો જે પોતાની અંદર જે વિચારસરણી હોય સેવાકીય હોય છે. એટલે એ એક મર્યાદા આવી જાય છે કે એ લોકો એફપીઓ, સપોઝ કોઈ સંસ્થા છે 10 એફપીઓ બનાવી નાખશે, પણ એમનું જ્યારે ફાઇનાન્શિયલ ટર્નઓવર જોવામાં આવે કે એમને કેટલો ફાયદો થઈ છે અથવા એ બિઝનેસ મોડલ ઉપર લઈ જાય તો એ નથી થતું. એટલા માટે આ એક મર્યાદા છે. બીજું, ઘણી જગ્યાએ કોઈ પ્રાઇવેટ મોટી કંપનીઓ હોય તો એનું CSR ચાલુ હોય, સામાજિક દાયિત્વ નિભાવવા માટે થઈ અને CSR પ્રવૃત્તિ કરતા હોય તો એમની એ લોકો પણ દેખાવ માટે ક્યારેક કરતા હોય તો એફપીઓ બનાવી દે, પ્રોડ્યુસર કંપની રજીસ્ટર્ડ કરાવી આપે છે, પરંતુ એ પછી એમને આગળ કઈ રીતે લઈ જવી એ એમની પ્રાથમિકતામાં રહેતું નથી. એટલે આ બધી જે સુવિધાઓ છે, માળખાકીય સુવિધા, એના જે કચેરીના ખર્ચાઓ છે, એફપીઓ બનાવ્યા પછી કચેરી બનાવો તમે તો એના ખર્ચા છે. એટલે આ બધા છે ને એ ઘણા બધા પડકારજનક પરિબળો છે, પણ આના પહોંચી વળવા માટે પણ આપણે આગળ જે ઓલી સંસ્થાની વાત કરવાના છે એમાં ઘણા બધા એના નિરાકરણો પણ આપવામાં આવ્યા છે. હવે નાના જે ખેડૂતો છે તો એના માટે કૃષિ સંઘ શું કામ કરે છે એના વિશે વાત કરશો. કે ભાઈ નાના અને સીમાંત ખેડૂતો માટે ભારત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એની નીચે કામ કરતું એસએફએસી, સ્મોલ ફાર્મર બિઝનેસ એગ્રી કન્સોર્ટિયમ છે કે જે નાના સીમાંત ખેડૂતો માટેનું એક વ્યાપારિક સંગઠન છે. હવે આ ખૂબ સારી રીતે અત્યારે કામગીરી કરી રહ્યું છે. એમની ખૂબ પહેલી જ ફરજ છે કે નવી એફપીઓ બનાવી, નવી ખેડૂતની પ્રોડ્યુસર કંપની બને તો એમને 3 વર્ષ સુધી આર્થિક મદદ કરે છે. એમના સ્ટાફ અને કચેરીનો પગાર મળી રહે એને એ ટાઈપની મદદ કરે છે. એનાથી આગળ આપણે જે ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવેલી હોય
અને એનું ઇક્વિટી ફંડ હોય, શેર ભંડોળ ઊભું કર્યું હોય, તો એ શેર ભંડોળની સામે 10 લાખ સુધીની સહાય એ આપે છે. આ ઉપરાંત ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ એની અંદર ચાલુ છે કે આવી જો કોઈ સંસ્થા છે એને બેંક પાસેથી લોન લેવાની થાય તો ક્રેડિટ ગેરંટી તરીકે આપણું આ જે લઘુ કૃષિ વ્યાપાર સંગઠન છે એ મદદરૂપ થતું હોય છે. આમ ઘણા બધા એમના કાર્યો જે છે એ ખૂબ ઉપયોગી અને નાના અને સીમાંત ખેડૂતોને ઉપયોગી થાય એવા કાર્યો કરે છે અત્યારે. હવે આપે અગાઉ વાત કરી હતી એમ કે ખેડૂત મિત્રો છે ઓનલાઈન સાઇટ પરથી પણ મદદ મેળવી શકે છે, તો એ ઓનલાઈન સાઇટ કયા પ્લેટફોર્મ પરથી ખેડૂત મિત્ર ક્યાં જઈને એમાં માહિતી જોઈ શકે અથવા તો પોતાની નોંધણી કરાવી શકે, તો એ વેબસાઇટ વિશેની વાત કરશો? ખેડૂત ભાઈઓ, ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય કે ભાઈ અમે તો ખેતી કરીએ છીએ અને આ ટાઈપની જે સંસ્થાને રજિસ્ટ્રેશનને કરાવવું એ અમારા માટે થોડી અઘરી વાત છે. તો એના માટે થઈ અને જે લઘુ કૃષિ વેપાર સંગઠન છે એમણે આપણા રાજ્યની અંદર અલગ અલગ 18 રિસોર્સ ઇન્સ્ટિટ્યુશન કહેવાય છે, ટૂંકમાં આપણને સ્ત્રોત સંસ્થાઓ છે જે આ રજિસ્ટ્રેશનની અંદર મદદ કરે છે. તો આવી એ એજન્સીઓની નિમણૂક કરેલી છે અને એને વિશે તમે વધારે માહિતી મેળવવા માગતા હોય તો SFSE એવું કરીને તમે ગૂગલની અંદર લખશો તો SFSE India.gov.in એની ઉપરથી તમને બધી માહિતી મળશે. આ ઉપરાંત કોઈ સંગઠન કે ફાર્મર પ્રોડ્યુસર કંપની અત્યારે હોય ચાલુ અને એમણે SFSEના જે ફાયદાઓ લેવા હોય અને ઓનલાઈન અરજી કરવી હોય તો પણ આ સાઇટ ઉપર જઈ અને એ લોકો ઓનલાઈન અરજી કરી શકે. એટલે એને આધારે તમને એમાંથી ઉપરથી સંસ્થામાંથી માહિતી મળશે અને આ જે કંઈ ફાયદાઓ છે તમારા FPOને એ મળશે. અને ખાસ અગત્યનું છે કે અત્યારે લઘુ કૃષિ વેપાર સંગઠન છે ને એ ખૂબ સારી રીતે તાલીમનું કામ કરી રહ્યા છે કે ભાઈ આવી FPO છે તો એના ચેરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટર, એના સ્ટાફ એને કઈ રીતે કામગીરી કરવી એવી તાલીમ પણ બહુ વ્યવસ્થિત રીતે આપે છે. અને આમાં કોઈ પ્રોફેશનલ સ્ટાફ હોય તો એના કોર્સ પણ એ ઓનલાઈન કરાવે છે. તો આવા ઘણા બધા ફાયદાઓ આ જે આપણા લઘુ કૃષિ વેપાર સંગઠન છે એના છે અને જે ખૂબ ભવિષ્યની અંદર આપણને આ FPO આગળ લઈ જવામાં મદદ કરશે. તો મને લાગે છે કે આજે આપણે ખૂબ અગત્યની અને ખરેખર તમે જો ધ્યાન આપી અને સાંભળી હોય તો ખૂબ વિશેષ માહિતી આપને દૂરદર્શન કેન્દ્ર રાજકોટ તરફથી મળી છે. જેવું ચૌહાણ સાહેબે આપને FPO શું છે ત્યારથી લઈને ભવિષ્ય શું હશે અને FPOની નોંધણી અત્યારે જ શું કામ કરાવી લેવી જોઈએ અને આવનારા ભવિષ્યમાં આપને કઈ કઈ રીતે ઉપયોગી નીવડશે એ બધી જ માહિતી આપને આપી છે. તો વિશેષ અમે આપને આવતા અંકે નવી માહિતી સાથે મળીશું. અત્યારે અમને રજા આપશો. Thank you.